22 જુલાઈના રોજ શિવયોગનો શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે। મકર રાશિ સહિત આ 5 રાશિઓની ઈચ્છાઓ શિવની કૃપાથી પૂર્ણ થશે। હા મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે શિવયોગનો શુભ સંયોગ થવા જઈ રહ્યો છે 22મી જુલાઈના રોજ બનશે, જેના કારણે 12 રાશિઓમાંથી આ 5 રાશિના લોકો પર રહેશે ભગવાન શિવની કૃપા। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ વખતે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભગવાન શિવ માતા ગૌરીની સાથે તેમના શુભ પગલાં ધરતી પર લેશે। હા મિત્રો, ભગવાન શિવના દેવલોકમાંથી પૃથ્વી પર શુભ પગલું ભરતાની સાથે જ આ 12 રાશિઓમાંથી આ 5 રાશિ માટે સારા દિવસો શરૂ થશે। હા મિત્રો, માતા ગૌરી, શ્રી ગણેશ, શ્રી કાર્તિકેય નંદી મહારાજ અને ભગવાન ભોલેનાથ તેમના સમગ્ર પરિવાર સાથે ધરતી પર નિવાસ કરશે અને 29 સુધી પૃથ્વી પર રહેશે। હા મિત્રો, સાથે જ તમને જણાવી દઈએ કે 22મી જુલાઈએ શિવયોગ, સિદ્ધ યોગ સહિત ઘણા ફાયદાકારક યોગો પણ બની રહ્યા છે, જેના કારણે સોમવારનો દિવસ આ 5 રાશિ માટે ફાયદાકારક રહેશે। મિત્રો, 22 જુલાઈથી આ 5 રાશિઓને પણ ભગવાન મહાદેવના આશીર્વાદ મળશે। અમે તમને જણાવી દઈએ કે 2024ના શ્રાવણ મહિનામાં સ્વાર્થ સિદ્ધિ યોગ 22 જુલાઈના રોજ રચાઈ રહ્યો છે। આ યોગ સવારે 5થી શરૂ થશે અને રાત્રે 10 સુધી સમાપ્ત થશે। તો મિત્રો, તમે લોકોએ આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો, કારણ કે આ 5 રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે ગૌરી શંકરના આશીર્વાદ મળશે। તો મિત્રોએ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલાં, હે દેવોના દેવ મહાદેવ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દૌલતથી ભરેલું રહે। તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને અમારા વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને સાથે જ ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ પણ છે। સર્વાર્થ સિદ્ધિ યોગ જે પણ છે, સ્વાર્થ સિદ્ધિ યોગ જે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે, તે એક ઉત્કૃષ્ટ યોગ માનવામાં આવે છે। શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિના દુઃખ દૂર થાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે। આથી ભગવાન શિવના જલાભિષેકનું શ્રાવણમાં ખૂબ જ મહત્વ છે અને જે વ્યક્તિ આ શ્રાવણના પ્રથમ સોમવારે ભગવાન શિવની પ્રાર્થના કરે છે, ભગવાન ભોલેનાથ પાસે વરદાન માગશે, તો ભોલેનાથ તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ કરશે। નંબર 1, મિથુન રાશિ। મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે। જી હા મિત્રો, ભગવાન ભોલેનાથ, માતા ગૌરી, ભગવાન ગણેશ અને કાર્તિકેયના આશીર્વાદથી મિથુન રાશિના લોકોને સોમવારથી ચિંતાઓમાંથી રાહત રહેશે। મિથુન રાશિના લોકો, અમે તમને એ પણ જણાવી દઈએ કે જે લોકો રોકાણ કરવા માગે છે, તો એના રોકાણ માટે પણ સમય સાનુકૂળ છે। ગૌરી શંકરના આશીર્વાદથી તમને સરકારી ક્ષેત્રમાં વિશેષ માન સન્માન મળી શકે છે। મિથુન રાશિના લોકો, તમને જણાવી દઈએ કે નોકરી અને પૈસાની વાત કરીએ તો નોકરી કરતા વ્યક્તિ કાર્યસ્થળ પર પોતાના કામથી અધિકારીઓનો વિશ્વાસ જીતવામાં સફળ રહે છે અને તમામ લોકો તરફથી પ્રશંસા પણ મેળવી શકે છે। તેમજ મહાદેવના આશીર્વાદ અને માતા ગૌરીના આશીર્વાદથી વ્યવસાય કરનારા લોકો તેમની યોજનાઓ દ્વારા વધુ નફો મેળવી શકશે। હા મિત્રો, જે તમને સંતોષ અને માન આપશે, તમને તમારા પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવવાનો મોકો મળશે અને જો તમારા લગ્ન જીવનમાં કોઈ વિખવાદ ચાલી રહ્યો છે, તો તે પણ સમાપ્ત થશે
અને તમારા સંબંધોમાં મધુરતા પણ રહેશે. સોમવારના દિવસે શિવલિંગ પર જળ ચડાવી શકો છો. મિથુન રાશિના લોકો, ગૌરીશંકરના આશીર્વાદથી તમે દરેક કામમાં સમર્થ બનશો. બેરોજગારી જે લોકો સાથે સંઘર્ષ કરી રહ્યા છે તેઓને ભોલે બાબા અને માતા ગૌરીના આશીર્વાદથી તેમની સમસ્યાઓનું સમાધાન મળી શકશે. મિથુન રાશિના લોકો, અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી ક્યાંક વિદેશ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારી તે યોજના પણ ગૌરીશંકરના આશીર્વાદથી પૂર્ણ થશે. અને 22 જુલાઈ 2024ના રોજ તમને તમારા પુત્ર દ્વારા કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ધંધાકીય પ્રગતિ માટે આ સોમવારનો ઉપાય: સોમવારે શિવલિંગ પર દૂધ અર્પણ કરો અને પછી તાંબાના વાસણમાં થોડી માત્રામાં ઓમ નમઃ શિવાય બોલતી વખતે તેનો છંટકાવ કરો. નંબર 2, તુલા રાશિ. તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે 22 જુલાઈનો દિવસ ખાસ ફળદાયી રહેશે. હા મિત્રો, તુલા રાશિના લોકોને સોમવારે ગૌરીશંકરના આશીર્વાદથી કેટલાક શુભ ફળ મળશે. તમે મોટા અને મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો અને તમારા કામમાં સફળતા પણ મળશે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટકાયેલું હોય તો તે 22 જુલાઈએ પૂર્ણ થઈ જશે. મિત્રો, અંગત અને વ્યવસાયિક જીવનમાં પણ તમામ અવરોધો દૂર થશે અને જીવનમાં પણ ઘણી ખુશીઓ આવવાની છે, જેના કારણે કારોબાર બમણા અને 4 ગણો વધશે અને સ્પર્ધકો માટે મજબૂત સ્પર્ધા થશે. આ સાથે જ ભગવાન ગણેશના આશીર્વાદથી તમારા દરેક કાર્ય પૂર્ણ થશે અને ગૌરીશંકરની કૃપાથી તમારા બાળકોને ધાર્મિક કાર્ય કરતા જોઈને તમને તમારા મનમાં પ્રસન્નતા અનુભવશો. તમારા ઘરના ઘણા કાર્યો પૂરા થશે અને તમામ સભ્યોમાં પરસ્પર વિશ્વાસ રહેશે. તુલા રાશિના લોકો પણ ગૌરીશંકરના આશીર્વાદથી કોઈ પણ મિલકત ખરીદી શકે છે. તુલા રાશિના જાતકો માટે તમારી સ્થાવર જંગમ સંપત્તિમાં વધારો થશે. પરિવારમાં સુખ શાંતિ માટે ઘઉંનો લોટ, ઘી અને ખાંડની બનેલી વસ્તુઓ ભગવાન શિવને અર્પણ કરો અને પછી તેને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં વહેંચો અને પછી આખા પરિવારમાં વહેંચો. નંબર 3, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા લોકોને 22મી જુલાઈએ શુભ ફળ મળશે, જેના કારણે તમારી પસંદગીના લોકો 22મી જુલાઈથી ધાર્મિક કાર્યો કરવા લાગશે. કાર્યમાં વ્યસ્ત રહેશો અને વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વિશેષ સહયોગ મળશે. તેમજ દેશ વિદેશમાં વેપાર કરતા લોકો માટે દિવસ સારો રહેશે અને સારો ફાયદો થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ગૌરીશંકરના આશીર્વાદની સાથે નોકરી કરતા લોકો, જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો 22 જુલાઈએ તમને કેટલીક સારી તકો મળવાની છે. હા મિત્રો, જો સાસરિયાઓ સાથે કોઈ વિવાદ ચાલતો હોય તો તે ગૌરીશંકરના આશીર્વાદથી ખતમ થઈ જશે અને વાતચીત દરમિયાન તમને કામની માહિતી પણ મળી જશે. આ રાશિના જાતકો જમીન કે વાહન ખરીદવા ઈચ્છે છે તો તેમની આ ઈચ્છા પૂરી થઈ શકે છે. તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે અને વૃશ્ચિક રાશિના લોકો માટે સોમવારના રોજ ઘરમાં કોઈ શુભ પ્રસંગ વિશે તમે વડીલો સાથે ચર્ચા પર કરી શકો છો. ઉપાય: સૌભાગ્ય વધારવા માટે સોમવારે વ્રત રાખો અને શિવલિંગ પર દૂધ, જળ, દહીં, બિલપત્ર, અખંડ ધતુરા, ગંગાજળ વગેરે ચડાવો અને પછી શિવ ચાલીસાનો પાઠ કરો. ત્યારબાદ નંબર 4 પર છે ધનુ રાશિ. ધનુ રાશિના લોકો માટે 22 જુલાઈનો દિવસ ખૂબ જ શાનદાર રહેવાનો છે. હા મિત્રો, 22 જુલાઈના રોજ ધનુ રાશિના લોકોએ કેટલાક નવા મિત્રો બનાવવા તેમજ નવા સંપર્કો કરવા જોઈએ. હા મિત્રો, માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદથી તમે સાંસારિક સુખ પ્રાપ્ત કરશો. ધનુ રાશિવાળા લોકો
ગૌરી શંકરના આશીર્વાદથી તમને સાંસારિક સુખની પ્રાપ્તિ થશે અને તેમને તેમની કારકિર્દી શરૂ કરવાની પણ તક મળી શકે છે. 22 જુલાઈના રોજ તમે વધુ નફો મેળવવાની સ્થિતિમાં હશો અને તમારા વ્યવસાયને વધારવાની યોજના પણ બનાવશો. અમે તમને જણાવી દઈએ કે માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદથી જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા છે તો તે 22 જુલાઈના રોજ પાછા ફરવાનો યોગ બની રહ્યો છે, જે મનને ખૂબ જ પ્રસન્ન કરશે. અને જે લોકો લવ લાઈફમાં છે તેઓ તેમના જીવનસાથી સાથે ક્યાંક બહાર ફરવા જવાની યોજના બનાવશે, જે સંબંધને પણ મજબૂત કરશે. તમે તમારા માતા પિતાની સેવામાં સમય વિતાવશો અને તેમની મદદથી તમારા ઘણા કાર્યો પૂરા થશે. હા મિત્રો, હવે તમને તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલા વિખ વિવાદ રાહત મળશે. સમાજ માટે તમારી વાણીમાં સુધારો થશે. તમે ધાર્મિક કાર્ય સાથે જોડાયેલા રહેશો. સાથે જ તમને જણાવી દઈએ કે 22 તારીખે તમે કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર જઈ શકો છો. હા મિત્રો, એ જ વડીલોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ડૉક્ટરની સલાહ લેતા રહેવું જોઈએ, નહીંતર તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ધનુ રાશિના લોકો, જો તમારા બાળકે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો છે તો તમને તેમાં સફળતા મળશે. તમને ખુશી મળશે કે જો તમે જમીન ખરીદવા માગો છો અથવા તો તમારા ઘરનું નવીનીકરણ કરવા માગો છો તો તમને પૂર્વ દિશામાં શુભ સંકેતો મળશે. ધન રાશિના જાતકો માટે સોમવારનો ઉપાય શિવલિંગ પર ગૌરી શંકર રુદ્રાક્ષ ચડાવો અને શિવ મંદિરમાં રુદ્રાક્ષની માળા સાથે સવાર સાંજ જાપ કરો. નંબર 5, મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવી દઈએ કે 22મી જુલાઈએ બનવાનો શિવયોગ તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખોલશે. તમને જણાવી દઈએ કે 22મી જુલાઈથી મકર રાશિના લોકો માટે દિવસ સારો રહેશે અને તેમની દાન પુણ્ય પણ સારી સાબિત થશે અને તેમને જીવનમાં નવો ધંધો શરૂ કરવાની પણ તક મળશે. નિયમોનું સંપૂર્ણ પાલન કરશે અને દરેકની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખજો અને સાથે જ દરેક પગલું ખૂબ જ કાળજીપૂર્વક ઉઠાવવામાં આવશે. માતા ગૌરી અને શિવજીની કૃપાથી ધન લાભ થઈ શકે છે. તમે સમજદારીથી પસંદગી કરશો અને તમારું સ્થાન બનાવવામાં સમર્થ હશો. ત્યારે જો આપણે નોકરી કરતા લોકો વિશે વાત કરીએ તો શ્રાવણ મહિનામાં શિવ સંયોગના કારણે તેમને સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર પણ મળી શકે છે, જે પ્રગતિ તરફ દોરી જશે. કરિયરમાં તમે દિલ અને દિમાગથી વધુ પૈસા કમાવવાનું વિચારશો અને આ દિશામાં પણ કામ કરશો અને તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે. અમે શોપિંગ પ્લાન બનાવીશું અને એ પણ જણાવી દઈએ કે જો તમે વર કે વરની શોધમાં છો તો આ શ્રાવણમાં માતા ગૌરી ભોલેનાથના આશીર્વાદથી તે સપનું પણ પૂર્ણ થશે. જો તમે ભોલે શંકરના રુદ્ર અભિષેકનું આયોજન કરી રહ્યા છો તો તમે ધન પ્રાપ્તિ માટે ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદ મળશે. શિવલિંગ પર પાણી ભેળવી અર્પણ કરો. મિત્રો, આ બધી રાશિઓ હતી જે શ્રાવણ મહિનામાં અમીર બનવા જઈ રહી છે. મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી નારાયણ જરૂરથી લખજો, જેથી નારાયણ ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલી અને મુશ્કેલીઓનો અંત આવે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.